સમાચારો વિગતવાર જોઈએ. હવે ઐતિહાસિક ભાવ વધારા પછી સોના અને ચાંદીની કિંમતમાં કડાકો બોલાઈ ગયો છે. સોનાની કિંમતમાં 33,113 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને 10 ગ્રામ સોનાની કિંમત હવે 1,50,849 રૂપિયા થઈ, તો ચાંદીની કિંમતમાં 1,07,971 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 1 કિલો ચાંદીની કિંમત ઘટી 2,91,922 રૂપિયા થઈ છે. તો એક જ દિવસમાં ચાંદીના ભાવમાં કડાકો બોલાયો છે અને 1 કિલો ચાંદીની કિંમત પણ ઘટી છે, સાથે સાથે સોનાનો ભાવ પણ ઘટ્યો છે. ઐતિહાસિક ભાવ વધારો આપણને જોવા મળ્યો હતો અને ત્યારબાદ સોનાની કિંમતમાં હવે 33,113 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો, તો ચાંદીના ભાવમાં 1 લાખથી પણ વધુનો કડાકો અને હવે 2,93,801 પર એ પહોંચી ગયો છે. સોનું પણ એ સસ્તું થયું છે. 1 કિલો ચાંદીની કિંમત 2,91,000 અને ઐતિહાસિક ભાવ વધારા પછી સોના ચાંદીની કિંમતમાં એ કડાકો બોલાયો છે. તો સોનું પણ 20,000 રૂપિયાનું 20,000 રૂપિયા સસ્તું થયું છે. હવે ગોલ્ડ અને સિલ્વર માર્કેટમાં 30 જાન્યુઆરી રોજ ઘટાડો જોવા મળ્યો હતો. કારોબાર સમાપ્ત થવા સુધી તો પ્રોફિટ બુકિંગના કારણે એમસીએક્સ પર ચાંદી 1,06,092 રૂપિયા એટલે કે 26.53% ઘટી ગઈ. 1 કિલો ચાંદીનો ભાવ 2,93,801 રૂપિયા પર આવી ગયો અને આ ગયા કારોબારી સત્રમાં ચાંદીનો ભાવ 3,99,893 રૂપિયા પહોંચી ગયો હતો અને ગગડ્યો છે. ઐતિહાસિક ભાવ વધારા પછી સોના ચાંદીની કિંમતમાં ઘટાડો છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો છે. સોનાની કિંમતમાં 33,000 રૂપિયા અને ગોલ્ડ માર્કેટમાં રોકાણકારોના $6.3 ટ્રિલિયન ધોવાયા છે. તો એક જ દિવસમાં સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઇતિહાસનો આ સૌથી મોટો ઘટાડો કહેવાય છે. ગોલ્ડ માર્કેટમાં રોકાણકારોના $6.3 ટ્રિલિયન ધોવાઈ ગયા છે. ચાંદી પ્રતિ કિલો 1 લાખથી વધુ સસ્તું થયું. માર્કેટ ક્રેશ થતા ચાંદીનો ભાવ 2,91,000 પહોંચી ગયો છે. સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવમાં પણ 33,000નો ઘટાડો નોંધાયો છે. એક જ દિવસમાં મોટી ઉથલપાથલથી રોકાણકારોમાં ભારે ફફડાટ ફેલાયો છે. આજ મુદ્દે આપણી સાથે ઉપપ્રમુખ છે સુરત જ્વેલર્સ એસોસિએશનના દીપકભાઈ ચોકસી. તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દીપકભાઈ, આ એક જ દિવસમાં ઘણી બધી આ માર્કેટમાં નવા જૂની થઈ ગઈ. પહેલા તો બધાને એવું જ લાગતું હતું કે ચલો રોકાણ કરો, કારણ કે સોના ચાંદીના ભાવ એ કૂદકે ને ભૂસકે એ આગળ વધી રહ્યા છે એટલે ખૂબ સારું રિટર્ન એમાં આપણને રોકાણથી મળશે. પણ હવે થયું છે ઊંધું. સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. કેવું છે માર્કેટ, દીપકભાઈ? બહુ જ સાચી વાત છે, કારણ કે અત્યારે સોના ચાંદીના ભાવમાં ઓવરઓલ જોવા જાય તો એક કરેક્શન આવવાનું જ હતું. મારી આગળની પણ આપને વાતચીતમાં જણાવેલું હતું કે એક સતત વધતા ભાવોની વચ્ચે એવી કોઈ જીઓલોજીકલ પોઝિશન ઉભી નહોતી થતી કે જેથી કરીને આટલો ભાવનો વધારો આવે. એક નોર્મલ જે કઈ વાત હતી એના અનુસંધાનમાં પણ જે રીતના સત્તાકીય પ્રવૃત્તિ અને બાકી બધી રીતે જે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળ આવતા હતા ત્યારે અમને બધા જ્વેલર્સને લાગતું હતું કે ખૂબ મોટો શાર્પ ફોલ આવશે. પણ અત્યાર સુધીનો જે આપણી લાઈફનો સૌથી હાઈએસ્ટ ફોલ કહી શકાય એ રીતનો ફોલ સોના અને ચાંદી બંનેમાં આવેલો છે. પણ લોકોનો જે સોના ચાંદી પ્રત્યેનો જે એક ટ્રસ્ટ છે એ બિલ્ટ રહેલો છે, કારણ કે લોકોને ખબર છે કે આગળ જતા સોનું અને ચાંદી કામમાં આવશે. એટલે લોકો હજી પણ સોના ચાંદીનો જેટલો ભાવના ઘટાડાની વચ્ચે પણ લોકો ખરીદી કરી રહેલા છે. એટલે હવે દીપકભાઈ, આજની આ જે કડાકો બોલાયો છે ગઈકાલ સાંજથી જ આપણે જોઈ રહ્યા છે ભાવ સતત એ ગગડ્યો અને અત્યારે તો જે આપણે ભાવ જોઈએ છીએ આશ્ચર્યજનક. એટલે હવે તો સામાન્ય લોકોને હવે આશા પણ બંધાણી છે, પણ હજુ એ લોકો રાહ જોઈ રહ્યા છે કે કદાચ આટલું ગગડ્યું છે, હજુ થોડું વધારે ગગડશે. લાગી રહ્યું છે એવું કંઈ થાય? શેર માર્કેટની જેમ ગોલ્ડ અને ચાંદીનું માર્કેટ ઝોલા ખાશે. એટલે જેમ કહી શકાય કે થોડી વાર ઘટશે, પાછું થોડી વાર વધશે, પાછું ઘટશે, પાછું વધશે. એટલે કસ્ટમરે, મારું પર્સનલ વાતચીતમાં એવું રહે કે જયારે ઘરે કોઈ પ્રસંગ છે તો એમને સોનું ચાંદીની ખરીદી કરવી ફરજિયાત હોય છે, કારણ કે મેરેજમાં ને બધામાં. તો એ લોકોએ દરેક ભાવમાં જે ઘટતા ભાવોની વચ્ચે ખરીદી કરી લેવી જોઈએ. ઇન્વેસ્ટરો માટે હજી પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી જોઈએ, કારણ કે ઇન્વેસ્ટરોને હજી પણ આનાથી થોડું નીચેથી સોનું અને ચાંદી ખરીદવા ચોક્કસથી મળશે એવું લાગે છે. પણ દીપકભાઈ, આમાં તો રોકાણકારો ધોવાઈ ગયા છે, કારણ કે આટલા દિવસથી સતત સોનું ઉપર જ જઈ રહ્યું હતું. આપણે છેલ્લા 6 મહિનાની વાત કરીએ તો લગભગ હું માનું છું ત્યાં સુધી સોનું અને ચાંદી આ બંનેના ભાવ ઉપર જઈ રહ્યા હતા, એટલે રોકાણ પણ જબરદસ્ત કર્યું. પણ આમાં તો એક દિવસમાં ધોવાણા છે દીપકભાઈ.
હાજી, તો ચોક્કસ વાત એવી છે કે જયારે શેર માર્કેટ માટે પણ એવું કહેવાય છે કે એનું ફંડામેન્ટલને ચેક કરીને ખરીદી કરો. હા. એમ અમે લોકો પણ જ્વેલર્સ લોકો પણ કસ્ટમરને કહેતા હતા કે આ અમારા લોકોના બિયોન્ડ સોચની બહારની આ ચાંદી અને સોનું વધી રહેલું છે. તો જયારે આ રીતની મુવમેન્ટ માર્કેટમાં થતી હોય ત્યારે રોકાણકારોએ એકવાર થોડું દૂરથી જ કરવું જોઈએ. અમે લોકોને ખ્યાલ હતો કે જે લાસ્ટમાં જે 4 લાખના ભાવમાં ચાંદીમાં જે લોકો હશે હા અને સોનામાં $5,600 એટલે અંદાજિત 18,000 19 લાખ રૂપિયા સુધી સોનું પહોંચવાની જે તૈયારીમાં હતું, તો એ ભાવમાં જેને બુકિંગ કર્યું અથવા જે લોકો એમાં ઇન થયા કે ભાઈ હજી સોના ચાંદી ખૂબ વધશે, એ લોકો માટે તો ખરેખર આ બહુ મોટી લોસ કહી શકાય. જી બિલકુલ દીપકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.